નમસ્કાર મિત્રો, આ વખતે પાકિસ્તાને ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપી છે અને એમ પણ કહ્યું છે કે ભારત જો સિંધુ નદી ઉપર બંધ બાંધશે તો અમે જે મિસાઇલો ખરીદી છે તે ખાલી પડી રાખવા માટે નથી ખરીદી અને એક બે નહીં પરંતુ 10-10 મિસાઇલો અમે એ સિંધુ નદી ઉપર ભારત જે ડેમ બાંધી રહ્યું છે એના ઉપર નાખીશું અને તેને તોડી નાખીશું। અને ત્યારે પાકિસ્તાનના આવા બયાન સામે ભારતે પણ તેને સનસનતો જવાબ આપ્યો છે અને મિત્રો આ જવાબ ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઓપરેશન સિંદૂર મિશન 2 પણ ચાલુ થઈ શકે એમ છે। હા મિત્રો, એકવાર ફરી ભારત પાકિસ્તાનના યુદ્ધની પરિસ્થિતિ સર્જાય એવી ઘટના બની છે। તો મિત્રો શું છે ઘટના, તો ચાલો તેને વિસ્તારથી સમજીએ। મિત્રો, પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર કે જેઓ અત્યારે અમેરિકામાં છે અને અમેરિકામાં રહી અને તેમણે એક બયાન રજૂ કર્યું છે જેમાં તેમણે કહ્યું છે કે કદાચ ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધમાં જો પાકિસ્તાન ડૂબી જશે તો પાકિસ્તાન એકલું નહીં ડૂબે પરંતુ અડધી દુનિયાને ડૂબાડી લેશે કારણ કે તેની પાસે પરમાણુ શક્તિ છે। અને આમ આ બીજા દેશો માટે આ પાકિસ્તાને પરમાણુ બોમ્બની ધમકી આપી છે અને તે એમ કહેવા માગે છે કે પાકિસ્તાન એ શક્તિશાળી દેશ છે। અને બીજી વાત એમણે એમ પણ કહી છે કે જો ભારત આ સિંધુ નદી ઉપર બંધ બાંધી અને પાકિસ્તાનમાં આવતું આ સિંધુ નદીનું પાણી જો રોકશે તો અમે તે સહન નહીં કરીએ અને એ ડેમને અમે તોડી પાડીશું। અને એમનું એવું કહેવું છે કે પાકિસ્તાનની પાસે મિસાઇલોની કોઈ કમી જ નથી અને સિંધુ નદી અને તેના પાણી ઉપર આ આખું પાકિસ્તાન વસે છે અને આ સિંધુ નદીનું પાણી રોકવું તેનાથી 25 કરોડ લોકોનું જીવન જોખમમાં મુકાઈ શકે છે અને ભૂખમરાની પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે। તેથી અમે રાહ જોઈને બેઠા છીએ કે ભારત જેવો આ સિંધુ નદી ઉપર ડેમ બાંધશે એની સાથે જ અમે તેના ઉપર એક બે નહીં પરંતુ 10-10 મિસાઇલો નાખીશું અને તેને તોડી નાખીશું પરંતુ સિંધુ નદીનું પાણી અમે ભારતને નહીં રોકવા દઈએ। અને એટલું જ નહીં, આગળ તેમણે એમ પણ કહ્યું છે કે આ સિંધુ નદી એ કાંઈ ભારતીયોના બાપની નથી અને આ એમની કોઈ પર્સનલ મિલકત નથી, તેના ઉપર અમારો પણ હક છે અને આ સિંધુ નદી એમની કોઈ ખાનદાની મિલકત નથી અને પાકિસ્તાન પાસે મિસાઇલોની કોઈ કમી નથી। અને આ બધી વાત તેમણે અમેરિકામાં જઈ અને અમેરિકામાં રહેતા જે એમના પાકિસ્તાની ભાઈઓ હતા એ બધાને એક હોટલના રૂમમાં ભેગા કરી અને એમની સાથે વાતચીત કરી અને એમને સન્માનિત કર્યા હતા। અને આ સન્માન સમારોહમાં કોઈ મોબાઈલ કે કોઈ ડિજિટલ ડિવાઇસને લઈ જવાની ચોખ્ખી મનાઈ કરવામાં આવી હતી અને તેમાં તેમણે ભારત ખિલાફ આ બધી વાતો બોલી હતી પરંતુ તેમાં એક ઇઝરાયલ માણસ પણ સામેલ હતો અને આ માણસે ન્યૂઝ રિપોર્ટરની પાસે જઈ અને આ પાકિસ્તાની આર્મી ચીફે જે વાતચીત કરી હતી તે બધી ઉઘાડી પાડી હતી। અને આમ આ આસિમ મુનીરે જ્યારે ભારતને આવી પરમાણુ ધમકીઓ આપી અને આ ડેમ તોડી પાડવાની જે વાત કહી તેને સાંભળતાની સાથે જ આપણા ભારતીય વિદેશ મંત્રીએ પણ આ પાકિસ્તાનના એ આર્મી ચીફને સનસનતો જવાબ આપતા કહ્યું કે અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરના એ આપેલા બયાન પર અમારી નજર ગઈ છે અને પરમાણુ બોમ્બની ધમકીઓ આપવી એ તો પાકિસ્તાનની જૂની આદત છે અને અમે આવી પરમાણુ ધમકીઓથી ડરતા જ નથી। આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ખુદ જોઈ શકે છે કે આવા પરમાણુની ધમકીવાળા બયાનમાં કેટલી ગેરજિમ્મેદારી છલકાઈ રહી છે અને આવા દેશની સેના જ આતંકવાદી સંગઠનોની સાથે જોડાયેલી હોય છે ત્યાં પરમાણુ હથિયારોનું નિયંત્રણ કેટલું સુરક્ષિત હશે। અને ભારત આવી પરમાણુ ધમકીઓની સામે ક્યારેય ઝૂકવાનો નથી અને તે રાષ્ટ્રીય હિત માટે જે પગલાં લેતો હતો તે આજે પણ લેશે અને ભવિષ્યમાં પણ તે લેતો જ રહેશે। અને બીજી વાત કે આપણા ભારત દેશના આર્મી ચીફે પોતાનું બયાન આપતા કહ્યું છે કે હવે આગળનું યુદ્ધ ફરી ખૂબ જ જલ્દી શરૂ થઈ શકે એમ છે અને ભારતે સિંદૂર મિશનને સીઝ ફાયર કર્યું છે તેને બંધ નથી કરી નાખ્યું અને એ પણ પાકિસ્તાન હાથ જોડી અને ભારત સાથે વાતચીત કરવા માટે આવ્યું હતું અને અમુક શરતોને આધીન આ યુદ્ધને સ્થગિત કરવામાં આવ્યું છે, તેને રોકી નથી નાખ્યું। અને જો પાકિસ્તાન
તેના આવા બયાનો ઉપર અડગ રહેશે તો ફરીથી સિંદૂર મિશન 2 ખૂબ જ જલ્દી પાકિસ્તાનને જોવા મળશે. અને પાકિસ્તાનના આર્મી ચીફે જે સિંધુ નદીના બંધ ઉપર જે 10 મિસાઇલો નાખવાની જે વાત કરી હતી તેના પરથી આપણા ભારતના નેવીએ આ પાકિસ્તાનને સનસનતા જવાબમાં એટલું કહ્યું છે કે તમે મિસાઇલ તૈયાર કરો એ પહેલાં તો પાકિસ્તાનનું કરાચી અમે પાણીમાં ડૂબાડી નાખીશું. અને આ ભારતને પાકિસ્તાન હવે એટલા માટે ધમકીઓ આપી રહ્યું છે કારણ કે પાકિસ્તાન એ ખૂબ જ સારી રીતે જાણે છે કે હવે ભારત અને અમેરિકાની વચ્ચે સારા સંબંધો રહ્યા નથી અને હવે કોઈ પણ ક્ષેત્રે આ અમેરિકા ભારતને સાથ આપે એમ છે જ નહીં. એટલા માટે આ પાકિસ્તાન અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના ખોળામાં બેસી અને કૂતરાની જેમ તે ભારત તરફ ભોંકી રહ્યું છે. પરંતુ મિત્રો, પાકિસ્તાન આજથી 3 મહિના પહેલાંનું સિંદૂર મિશનને ભૂલી ગયો છે કે જેમાં ભારતીય વિમાન પાકિસ્તાનમાં ઘૂસી અને એમને એમના દાદા નાના યાદ દેવડાવી દીધા હતા. અને એ પાકિસ્તાન 3 દિવસમાં એક પણ પાકિસ્તાની મિસાઇલને ભારતના કોઈ પણ ખૂણા સુધી નહોતા નાખી શક્યા. અને ખાલી 90 કલાકમાં જ પાકિસ્તાનને પાછું ખદેડી અને ઘૂંટણે પાડી દેવામાં આવ્યું હતું. અને હાથ જોડતા જોડતા તે ભારત પાસે આવી અને વાતચીત કરવા માટે ભારતને કગરી રહ્યું હતું. પરંતુ મિત્રો, જો ટ્રમ્પ આમને આમ પાકિસ્તાનને પોતાના ખોળામાં બેસાડી અને માથે હાથ ફેરવી બિસ્કિટ ખવડાવી અને ઉપસાવતું રહેશે ને તો પાકિસ્તાન ફૂલી જશે અને ભારતને યુદ્ધ માટે લલકાર કરી બેસશે. અને આમ અમેરિકન ટ્રમ્પ ખુદ પણ પોતાની ચાલ રચી અને ભારત અને પાકિસ્તાનને લડાવી શકે એમ છે. કારણ કે મિત્રો, પાકિસ્તાન અને ભારતના યુદ્ધને સીઝ ફાયર કરાવી અને ટ્રમ્પને જોઈતો હતો નોબેલ પુરસ્કાર એવોર્ડ, પરંતુ જે તેમને મળી શક્યો નથી અને મળવો પણ ના જ જોઈએ. કારણ કે ટ્રમ્પ જ્યાં હોય છે ત્યાં કોઈ દિવસ દેશો વચ્ચે શાંતિ હોતી જ નથી. તેથી હવે તે ભારત સાથે દુશ્મની કરી અને પાકિસ્તાનને પોતાના પક્ષમાં ખેંચી રહ્યું છે. અને પાકિસ્તાન અમેરિકાની સાથે મળી અને ભારતને હવે ધમકીઓ આપવા લાગ્યું છે. પરંતુ મિત્રો, શું બને છે હવે પછીની ઘટના, તો તેને જાણવા માટે આજે જ આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો, જ્યાં તમને નવા અને સાચા સમાચાર જોવા મળે છે.